નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પ્રોફેસર રહ્યો, ત્યારબાદ હેડ રહ્યો અને 2016માં ગુજરાત સરકારે મને વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કર્યો. ત્યારબાદ હવે ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ લોકોની સમક્ષ અત્યારે છું. આજે આપણે પોસ્ટ ઓફિસના વિષયમાં વાત કરવાના છીએ. કારણ છે કદાચ સૌથી વધારે રેલવે, પછી ડિફેન્સ અને ત્રીજા નંબર પર આવે છે પોસ્ટ ઓફિસ. 4.5 લાખ કર્મચારીઓ પોસ્ટ ઓફિસમાં આજે પણ છે અને પોસ્ટ ઓફિસ આખું તંત્ર ખૂબ મોટું છે. 1,65,000 પોસ્ટ ઓફિસો ભારતમાં છે અને 4.5 લાખ કર્મચારીઓ છે. તો આટલું મોટું તંત્ર જે ચાલે છે એમાં કદાચ તમે બોર્ડર પિક્ચર જોયું હશે તો એમાં જે ગીત છે ને એની પોસ્ટ સાથે સંકળાયેલું છે. સંદેશો આતે હૈ, ચિઠ્ઠિયા આતી હૈ. આ બધું જ્યારે કહે છે ને ત્યારે પોસ્ટ ઓફિસની એક કવર એ એક્ટરના હાથમાં આવે છે ત્યારે આપણને લાગે કે પોસ્ટ ઓફિસ એની કેટલી અનુકૂળતા છે. તો અહીંયા ભાવનગરના એક પૂર્વ સંસદ સભ્ય રાજેન્દ્રસિંહ રાણા આજે પણ એ વર્ષોથી કેવળ પોસ્ટકાર્ડ પર શુભેચ્છાઓ મોકલે છે, હાથથી લખેલું પોસ્ટકાર્ડ. અને અનેક એવા લોકો છે જે હજી પણ પોસ્ટકાર્ડને છોડતા નથી. એટલે પોસ્ટની જે સેવાઓ છે એ સેવાઓમાં પોસ્ટકાર્ડ છે, એના પછી એક અંતર્દેશીય પત્ર એવું પણ આવતું હતું. એટલે ટપાલ સેવાની સાથે સાથે ઇનલેન્ડ લેટર, રજિસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ, પાર્સલ, આંતરરાષ્ટ્રીય ટપાલ, આવી બધી ટપાલની કોમ્યુનિકેશનની સેવાઓ જે ઓન પેપર છે એવી સેવાઓ પોસ્ટ ઓફિસ આજે પણ આપે છે, કાલે પણ આપતું હતું. પોસ્ટ ઓફિસ બેન્કિંગની સેવાઓ પણ આપે છે, નાણાકીય સેવાઓ પણ આપે છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતું પણ તમે રાખી શકો છો, રિકરિંગ ડિપોઝિટ પણ રાખી શકો છો, ફિક્સ ડિપોઝિટ પણ રાખી શકો છો. તમે માસિક ઇન્કમ આ પ્રકારનું એક ડિપોઝિટ પણ તમે રાખી શકો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેને પીપીએફ કહીએ છીએ એ પણ પોસ્ટ ઓફિસ રાખે છે. સરકારની સુકન્યા સમૃદ્ધિ ખાતું એ પણ પોસ્ટ ઓફિસમાં છે. સિનિયર સિટીઝન સ્કીમની પણ એક પોસ્ટ ઓફિસ ચલાવે છે અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ NSC આવું પણ આ નાણાકીય વ્યવહારની અંદર પોસ્ટ ઓફિસ પાસે છે. જો ટપાલ સેવા જવા દો, સાથે સાથે બેન્કિંગની સેવા જવા દો, પછી એકલા મની ટ્રાન્સફર પણ પોસ્ટ ઓફિસ કરી આપે છે. એમાં એક તો બહુ જ પ્રખ્યાત છે, તો બહુ ભાગ્યે જ દેખાતું હશે અત્યારે, કેમ કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ થઈ ગઈ એટલે હવે એને કંઈ બહુ મહત્વ રહ્યું નથી. છતાં પણ એક મની ઓર્ડર જ્યારે આવતું હતું, એક સફેદ કલરનું કાર્ડબોર્ડ જેવું આવતું હતું અને એના પર પૈસા મળ્યા પછી સહી કરી આપવાની અને પાછું મોકલનાર પાસે જતું હતું. એવું એક મની ઓર્ડરની સિસ્ટમ પણ પોસ્ટમાં છે. ઈ મની ઓર્ડર પણ છે આજકાલ, ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર પણ આજે થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય પેમેન્ટ પણ પોસ્ટ ઓફિસ દ્વારા થઈ શકે છે. એની સાથે સાથે વીમાની સેવાઓ પણ પોસ્ટ ઓફિસ આપે છે. એમાં તમારી પાસે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ આવી પણ એક સેવા છે.
પછી સરકારની કેટલીક સેવાઓ પણ પોસ્ટ ઓફિસ પૂરી પાડે છે. તમારા આધાર કાર્ડમાં કંઈ પણ ફેરફાર કરવો હોય ને તો એ પોસ્ટ ઓફિસમાં થઈ શકે. તમારું ઇન્કમ ટેક્સની પરમાનન્ટ અકાઉન્ટ નંબર, જેને પાન કાર્ડ કહેવામાં આવે છે, એ પણ તમે એમાંથી કરી શકો છો. હવે એ તો સામાન્ય વાત છે કે કવર ઉપર ટિકિટ ચોંટાડવાનું હોય પોસ્ટ ઓફિસનું, તો એ ટિકિટો વેચવાનું કામ પણ પોસ્ટ ઓફિસ કરે છે. એટલે વિચાર કરો, આટલું મોટું તંત્ર પોસ્ટ ઓફિસનું આટલી બધી સેવાઓ આપે છે. પણ હવે દુઃખની વાત એ છે કે એના જે અલગ અલગ સર્કલ્સ છે, અલગ અલગ પોસ્ટ ઓફિસની શાખાઓ છે, એ શાખાઓમાં આખો મહિનો એક પણ ટ્રાન્ઝેક્શન ના થયો હોય, એક પણ કોઈ પણ જાતનો વ્યવહાર ન થયો હોય. આવી પોસ્ટ ઓફિસો હોઈ શકે? જ્યારે પોસ્ટ ઓફિસ તો ભારતીય નાગરિકના હૃદયમાં વસેલું આ પોસ્ટ ઓફિસ છે, તો પોસ્ટ ઓફિસ કંઈ જ ના કરે? આખા મહિનામાં કંઈ ના કરે? 3 મહિના સુધી એને નથી કોઈ પોસ્ટકાર્ડ વેચ્યું, નથી કોઈ પૈસા ટ્રાન્સફર કર્યા, કંઈ જ ના કર્યું હોય એવા પોસ્ટ ઓફિસો કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસો એ ઓળખાઈ એટલે ભારત સરકારે એમને નોટિસો આપી અને 15 દિવસમાં જવાબ આપવાનો કહ્યો. અને જો આવનારા મહિનાની અંદર તમારી આવી સ્થિતિ હોય તો શિસ્ત ભંગના પગલાં પણ તમારી સામે લેવાશે, આવી પણ વાત કરવામાં આવી. આ સ્વપ્નમાં પણ કલ્પના આવે કે આટલી બધી સેવાઓ આપતું પોસ્ટ ઓફિસ અને એમાં 3 મહિના સુધી કંઈ ન થાય, એ સ્વીકારવા યોગ્ય તો છે જ નહીં. પણ એ કાર્યવાહી કરવા માટે જે મિનિસ્ટ્રી છે પોસ્ટ ઓફિસ માટેની, એ મિનિસ્ટ્રી કહે છે કે અમારે આ લોકોની સામે જો કોઈ પણ જાતની કાર્યવાહી કરવાની હોય, શિસ્તભંગની કાર્યવાહી કરવાની હોય, તો અમારે પછી કેબિનેટમાં જવું પડે. કેન્દ્રીય મંત્રીમંડળ જે છે એમાં કેબિનેટમાંથી મંજૂરી લઈએ, ત્યાર પછી જ અમે કોઈક શિસ્તભંગના પગલાં કરી શકશું. એટલે જે મિનિસ્ટર છે ને, એ મિનિસ્ટર પ્રયત્ન એમ કરે છે કે આ પોસ્ટ ઓફિસની અંદર આમૂલ ચૂલ પરિવર્તન આવે, ખૂબ પરિવર્તન આમાં થઈ શકે. એટલે એમાં એમને પોસ્ટ ઓફિસમાં 2, તમે કદાચ સાંભળ્યું હશે, જેમ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, એને જોડી દેવાનું. બીજું એક છે ONDC, ઓપન નેટવર્ક ડિજિટલ કોમર્સ. આવો એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મમાં કોઈ પણ વિક્રેતા, કોઈ પણ ખરીદનાર વ્યક્તિ પૈસાની લેવડ દેવડ આ ONDC માંથી કરે, એવી રીતે જેમમાં ખરીદ અને વેચાણ પણ થઈ શકે. ONDC માં એકલું પેમેન્ટ કરવું હોય તો એ થઈ શકે. કોઈ ખરીદી વેચાણ નહીં થયું હોય તો પણ તમારે આની અંદર કોઈ હોટેલમાં ગયા હોય અથવા કોઈ વિમાનની સેવા તમે મેળવતા હોય તો આ ONDC માંથી તમે પૈસા ચૂકવી શકો છો. આવા જે 2 ONDC અને જેમ છે એને પોસ્ટ ઓફિસમાંથી જોડવા માંગે છે. પણ એ ચાલો ને, બીજો મુદ્દો થયો આ. પણ એના પહેલા પોસ્ટ ઓફિસ કેટલીક જગ્યા પર એમેઝોન સાથે અને ફ્લિપકાર્ટ સાથે આ તો ઓલરેડી જોડાઈ ગયા છે અને એના દ્વારા પણ હવે કેટલાક વ્યવહારો થઈ રહ્યા છે. હવે એક પ્રશ્ન એવો પણ થાય છે કે ભાઈ, એ ડિફોલ્ટ ડિલિવરી સર્વિસ, આજે એમેઝોન ફ્લિપકાર્ટ છે, એમને જો કોઈક ડિલિવરી કરવાની હોય તો આવી ડિફોલ્ટ સર્વિસ, ડિફોલ્ટ ડિલિવરી સર્વિસ એ પણ પોસ્ટ ઓફિસ આપે એવો પ્રયત્ન એ લોકો કરે છે. હવે પોસ્ટ ઓફિસ ખાતામાં આ જે કંઈ મુશ્કેલી દેખાય છે, એ મુશ્કેલીમાં બહાર આવવા માટે પોસ્ટ ઓફિસનો પ્રયત્ન એવો ચાલે છે કે ભાઈ કોઈક કન્સલ્ટન્ટ આપણને મળે અને એ કન્સલ્ટન્ટ દ્વારા આપણે કંઈક ફેરફાર કરી શકીએ, આમાં કોઈ પરિવર્તન લાવી શકાય, જેથી પોસ્ટ ઓફિસની કોઈ સ્ટ્રેટેજિકલ મૂવ પોસ્ટ ઓફિસ કરે તો એ આના કારણે થઈ શકે. પણ ફરીથી આ ટેન્ડર બહાર પાડવા માટે પૈસાની જરૂર પડશે,
પૈસાની જરૂર પડશે એટલે ફરીથી તમારે સરકાર પાસે જવું પડશે, એટલે કેબિનેટમાં જવું પડશે અને કેબિનેટમાં એ પાસ થાય તો આ થઈ શકે એવું છે. કેટલાક પોસ્ટ ઓફિસ એવા છે કે જે કોલેજ કેમ્પસમાં છે અથવા યુનિવર્સિટી કેમ્પસમાં છે અને એનો લુક પણ પોસ્ટ ઓફિસે બદલ્યો છે કે જેથી કરીને ત્યાં વિદ્યાર્થીઓ આવીને બેસે તો વાઈફાઈની વ્યવસ્થા પણ એમને કરી છે. એવો એક લુક કર્યો છે એનો પોસ્ટ ઓફિસનો કે જાણે કે આ એકાદ કેફે હોય અને આ કેફેની અંદર આ વિદ્યાર્થીઓ બેસે અને વાતો કરે અને પોસ્ટ ઓફિસની સેવાઓ લે. આવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેને ઘણી વખત એવું કે છે જેનજી પોસ્ટ ઓફિસ છે. એટલે એવી ક્યારેક દિલ્હી, મુંબઈ જેવા વિસ્તારોની અંદર આ પ્રકારની પોસ્ટ ઓફિસ થયેલી છે. એક વિષય એવો પણ છે પોસ્ટ ઓફિસના વિષયમાં, પોસ્ટ ઓફિસની પાસે ખૂબ સઘળી જગ્યાઓ છે અને એ જગ્યાઓ જો જોશો ને તો એ 5,786 કરોડનો ખર્ચ જો કરીએ તો એ જગ્યાઓ હજી બચાવી શકાય. એટલે એ પોસ્ટ ઓફિસને ઉપર માળ બાંધવાના, એટલે જમીન ખુલ્લી થાય. તો રિયલ એસ્ટેટમાં લગભગ 22 લાખ સ્ક્વેર મીટર જેવી ખુલ્લી જમીનો પડી છે. તો હવે એ જમીનોનું કરવાનું શું? પણ સરકાર પાસે કોઈ આની કિંમત કેટલી છે, કેટલા રૂપિયાની છે, એ સરકાર પાસે અત્યારે કશું છે નહીં. એટલે સરકાર પ્રયત્ન કરે છે કે આ આપણે કરી જોઈએ કે જેથી કરીને આપણને એક જગ્યાઓની વાત કરું છું ત્યારે 120 લાખ ચોરસ મીટર જમીન, જેમ નહીં ઘણી વખત રેલવેમાં આપણે નથી કહેતા કે ભાઈ રેલવેની અંદર પણ કેટલી બધી જમીનો છે જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકાય કે કેમ. તો ખબર નહીં આવી પણ કોઈક યોજના પોસ્ટ ઓફિસની હોય કે આટલી બધી જગ્યાઓ છે તો એ જગ્યાને આપણે પરિવર્તિત કરી શકાય કે કેમ, એટલે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકાય કે કેમ, એનું મોનેટાઇઝેશન થઈ શકે કે કેમ. આવો એક સુધારો કરવાનો એક પ્રયત્ન સરકારનો છે, જેથી આ કરીને આ બધી ઇલેક્ટ્રોનિક સેવાઓ દ્વારા અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓને સશક્ત બનાવવાના આવો પણ એક પ્રયોગ સરકાર કરી રહી છે. અપેક્ષા રાખીએ કે પોસ્ટ ઓફિસ, જેમ મેં તમને પેલું બોર્ડર ફિલ્મનું પિક્ચરની ગાયનનું યાદ કરાયું, એવું કંઈક ફરીથી પોસ્ટ ઓફિસ પોપ્યુલર થાય એવી અપેક્ષા રાખીએ. અસ્તુ, આભાર. પોસ્ટલ લોજિસ્ટિક નેટવર્ક એટલે જે હમણાં મેં કીધું ભાઈ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવાનો એવો જે વિચાર છે એ વિચાર મિનિસ્ટરનો છે અને એને મૂકવાનું છે કે જેથી કરીને ફરીથી વધારાનો કામ આ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કરે. આ પોસ્ટ ઓફિસની આવક તો છે, આવક વધે પણ છે. દાખલા તરીકે ગત વર્ષે 13,000 કરોડ રૂપિયાની આવક પોસ્ટ ઓફિસને થઈ અને આ વર્ષે પોસ્ટ ઓફિસને 15,000 કરોડની આવક થઈ. એમ લાગે ઓહો બહુ સરસ, લગભગ 3,000 કરોડ રૂપિયાની આવક વધી છે તો પોસ્ટ ઓફિસના સામે માછલા ધોવાની જરૂર શું છે. એટલે જો આ ઇલેક્ટ્રોનિક બેઝ કેટલોક છે જ અને વધારે જો મેં તમને કીધું એ પ્રમાણે ભાઈ ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આવા લોકોની સાથે જોડાયેલા હોય તો આવી ડિફોલ્ટ ડિલિવરી સર્વિસ જ્યારે આપતા હોય ત્યારે વધારાની કમાણી થઈ શકે. પણ જ્યારે હું કમાણીની વાત કરું છું ને તે વખતે ખર્ચ પણ વિચાર કરો કે પોસ્ટ ઓફિસોનો ખર્ચ કેટલો છે. પગારો તો છે જ અને મેં કીધું એ પ્રમાણે 4,50,000 લોકો જો આમાં નોકરી કરતા હોય તો એમનો પગાર પણ જો, અને જે રિટાયર થઈ ગયા છે એમને પેન્શન તો મળતું જ હોય કેમ કે છે આ કેન્દ્ર સરકારનું અને કેન્દ્ર સરકારનું હોવાના કારણે સરકારી કર્મચારીઓને પેન્શન મળે જ છે. તો 15-16 હજાર કરોડ રૂપિયાની આવક મોટાભાગે તો નફો જ હોય. પોસ્ટલ સર્વિસીસ છે, આમાં કોઈ ગુડ્સ વેચાણ છે જ નહીં.
એટલે ખર્ચ છે જ નહીં વેચાણનો, આ સેવાની આવક જ છે. એટલે એવું આપણે માની લઈએ થોડી વાર માટે કે ભાઈ આ કેવળ ને કેવળ નફો જ છે. પણ પોસ્ટ ઓફિસનો ખર્ચો કેટલો? દર વર્ષે 3,60,000 કરોડ રૂપિયાનો ખર્ચ પોસ્ટ ઓફિસનો પેન્શન અને પગારની સાથે થાય છે. એટલે એ કેવી રીતે પહોંચી વળાય? સોરી, હું 3,60,000 કહું છું એ ખોટું છે. 36,000 કરોડ રૂપિયાનો ટોટલ ખર્ચ પર એનમ દર વર્ષે થાય છે. તો આ ખર્ચ પહોંચી વળવા માટે 13,000 કે 15,000 કરોડનો આવક એમાંથી પૂરતી થઈ શકતી નથી. એટલે પોસ્ટના કર્મચારીઓએ પણ વિચાર કરવો જોઈએ અને ભારત સરકારે પણ પોસ્ટ ઓફિસની જગ્યાઓનો વિચાર કરવો જોઈએ કે શું કરી શકાય આ જગ્યાનો. અને પોસ્ટ ઓફિસ, ફરીથી કહું છું કે આ એક દરેકના હૃદયમાં રહેલું પોસ્ટ ઓફિસ છે. જો અત્યારે પણ એક સંસદ સભ્ય પોસ્ટકાર્ડ લખતો હોય તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ આપણે વધવું જોઈએ. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.